નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું મનન ટાઈમ ન્યૂઝમાં। વડોદરા શહેર નજીક વરણામાં પોલીસે ટેમ્પોમાં ચોરખાનું બનાવીને લાવવામાં આવી રહેલો વિદેશ શરાબનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો, જ્યારે બે આરોપીઓની ધરપકડ કરીને 3,93,500 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી લીધો છે। બુટલેગરો શરાબના જથ્થાથી હેરાફેરી માટે હવે અવનવા કિમિયા અપનાવી રહ્યા છે। સીધો માલ સામાનની જેમ લાવવામાં આવતી શરાબની પેટીઓ પોલીસ ખૂબ સરળતાથી પકડી પાડે છે, જેથી પોલીસને ચકમો આપવા માટે વાહનોમાં ચોરખાના બનાવવાનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે, જે ટ્રેન્ડમાં પણ પોલીસ હવે બુટલેગો પર ભારી પડી રહી છે। વરણામાં પોલીસ મથકના સ્ટાફને બાતમી મળી હતી કે ટાટા કંપનીનો બંધ બોડીનો ટેમ્પો ડભોઈથી કાયાવરોહણ થઈને પોર તરફ આવી રહ્યો છે, જેમાં વિદેશી શરાબનો જથ્થો ભરેલો છે, જેથી વરણામાં પોલીસે ફાજલપુર નજીક વાહન ચેકિંગ ગોઠવીને બાતમીવાળા ટેમ્પોને રોકીને તપાસ કરી હતી। ટેમ્પો ચાલકની પૂછપરછ કરતા હોમસિંગ જયંતિભાઈ રાઠવા રહે છોટાઉદેપુર તેમજ વિક્રમ રાઠવા રહે છોટાઉદેપુર હોવાથી આડક આપી હતી। ટેમ્પો ખોલીને જોતા તેમાં અંદરના ભાગે એક ચોરખાનું મળી આવ્યું હતું, જે ચોરખાનાને વેલ્ડિંગ કરીને બંધ કરવામાં આવ્યું હતું। પોલીસે હથોડી વડે ચોરખાનું તોડતા તેમાંથી વિવિધ બ્રાન્ડની વિદેશી શરાબનું બોટલો મળી આવી હતી, જેને લઈને પોલીસે ટેમ્પો ચાલક અને કંડક્ટરની ધરપકડ કરી હતી। પોલીસે મધ્યપ્રદેશના પીપલિયા ગામથી શરાબનો જથ્થો ભરી આપનાર કાકા સાહેબ નામના શખ્સને વોન્ટેડ જાહેર કરીને ટેમ્પો તેમજ શરાબનો જથ્થો મળીને 3,93,500નો મુદ્દામાલ કબજે લીધો છે। શંકરભાઈ આપો મારો જમાદારજી। આપણે કમ્પ્લીટ લઈ રહ્યા ગણતરી હોય